કમેન્ટમાં બધા કેહુરભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહી દો કે આ ગુજ્જુ કલેક્શન ભાઈ ભાઈ રામ રામ કલે જાવ. આપણે છે ને આજ સારંગપુર જવાનું છે, પણ એ પેલા છે ને પાણીની બોટલ લઈ આવે ને પછી જવાનું છે. પછી પાણીની બોટલ લઈ આવજો તો એટલે મને તરસ લાગી, મારી તરસ મટી જાય ને પછી આપણે નીકળી જાય સારંગપુર બાજુ. ઓકે, આ બે બહુ પાકી ને એમ કઈ છાનું કોથરી હતાડી ને વાહ એકલું જા. આ તો બહુ પાકો છે, પદ્યું છે ને પદ્યું જ નામ છે ને તારું. ચાલા આમ દેખાડાય આમ ખબર પડે. ચાવડા કાં હોતું કેવો હોય અટક ખબર નહીં તારી ભાઈ. અટક થી હું લેવા દેવા ભાઈ બન હો એટલું ઘણું છે. કૃષિ મેળામાં જાનું યોગ જ્ઞાન લઈને અમે જોવા ટ્રેને ઉપડી ગયા છીએ. આપણે સાળંગપુર જવાનું હોય છે. થોડોક સામાન તો ગાડીમાં નાખી લીધો છે. પહેલી વાર આપણે એને સુમિતભાઈ ને કેવુરભાઈને આપણે લઈ જવાના છે આપણા ઘરે. મોઢું આપણું તમને ખબર છે ને બહુ ભડાકા મારે બંધ તો રહેતું જ નથી. તો આપણે પાઇનેપલ લઈ લીધા છે આપણા ખર્ચે, એટલે આ ભાઈના ખર્ચે. ફાઇનલી છે ને અત્યારે સારંગપુર નથી પહોંચ્યા, પણ પ્રદીપભાઈ ની દુકાને પહોંચ્યા. હા આગળ તમને બહાર નીકળીને તમને દેખાડું હાલો બધું. પ્રદીપભાઈ ની દુકાને નતા આવ્યા, હું નીંદરમાં હતો. આ ભાઈ છે ને એ ભાઈ ને મળવા આવ્યા હતા. આ ભાઈ રામ રામ ભાઈ, તમારું નામ કહી દો આ બધાને. જય ગજેરા. જય ગજેરા. સર્ચ મારજો, કોમેડી વિડિયો બનાવી. કોમેડી વિડિયો બનાવે બહુ. અને ઓલા ભાઈ દુકાન વાળા હે ને રામ રામ. દુકાન વાળા બાપડો ભાઈ બને છે. હા એની મને આખડી ઓલો મસાલો ખવરાયો ડૂટી ફૂટી વાળો. ડૂટી ફૂટી વાળો મસાલો ખવરાયો ને એટલે મેં કીધું હાલો વિડિયોમાં રામ રામ તો કહી દઉં એમ. મજા આવે સમજ્યા. સારું હાલ આપણે નીકળી. આપણે તો આમ જાવ. હા એટલે હાલો આગળ હાલો. આમ આમ કરે કે જલ્દી આવો ને ભાઈ, મોડું થાય. હાલ જલ્દી આકો મંડીએ. એનો ખીજાતો તો ઈ કે ભાઈ જલ્દી કરો. અને ભાઈ આટલી બધી ગાડી ના આગ ભાઈ, પડી જા હું તો વળી તારો વાક આવશે પછી કેજે નહીં. પકડજો અહીં. હા રાઈડર માં પડી નહીં ભાઈ, આમાં ઠોકાઈ જતા વાર ના લાગે ખબર ને. આ કેવું રે કઈક નવો ખર્ચો કર્યો હવે કેવાનું છે ને. આજ લગભગ સુગંધ આવે એવું કઈક હોય. કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ. કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં બધા કેહુરભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહી દો. આ એને ડબ્બી લીધી એનો બરાબર. વાહ ખૂબ આગળ વધો ભગવાન, હજી દ્વારકાધીશ પ્રાપ્તિ કરાવે બરાબર. આ રીતે બહુ આગળ વધતા રહેજો. સારું હાલો તો મળવીએ. આની ભાષા આવડી ગઈ મને. મળવીએ ક્યાં ખબર? પ્રદીપભાઈ ના બ્લોગે સોરી દુકાને. આ ગુજ્જુ કલેક્શન ભાઈ પ્રદીપભાઈ નું છે બરાબર. અને આમાં શું હે કપડા લઈ એવા મારા હાટું હે કે નહીં? વાહ કેહુર મદદ કરવા લાગે જોઈ ને. આ અમારા દ્વારકા જિલ્લાનો ભાઈ છે ભાઈ, ગમે ત્યાં બાચકા ઠારવામાં પૂગી જ જાય. દેખી હું બંધ કરી દઈ, જાય ઉપર ચડાવી દેજો ને હો ને. જાઓ માં દીકરા જાઓ હાલો. એમ કરીને મેં હે ને વ્લોગ લઈ લીધો એટલે હું આ લોકોને ઉપર ચડાવવું પડે ને, સમજ્યા તમે? વાહ પ્રદીપભાઈ તમે તો બિઝનેસમેન થઈ ગયા, જોતા ખરી. હાય કવડી લાંબી દુકાન ખોલ નાખી આ ભાઈ. છોટું એક બિસ્કિટ તા ખવડાવો કાકા. હજો તું ભાઈ મજાક કરતો તો રામ રામ કરી દે. ભાઈ અને આજે તું કઈ હેટ નથી ભાઈ. ગમે એની ખુરચી બેસી ના જવાય. હા એમ પૂછીને બેસવાનું. બસ ને વાંધો નહીં ભાઈ. અમને હવે ભાઈ વાંધો નહીં. હું વયો જાઉં ભાઈ. એ ભાઈ કોણે ઓળખતો નથી. પ્રમોશન કરું એની લાલચ છે આને. પાણી ભરતો આવ કાકા જા પ્રમોશન કરી દઈ તને કલે જા. આ ભાઈ કોઈ વિછિયાથી હોય કે આજુબાજુના સિટી માંથી હોય તો ગુજ્જુ કલેક્શન ની મુલાકાત અવશ્ય લેજો. કેમ કે બહુ મસ્તીનો શર્ટ હે, મેં જોયા બહુ જોરદાર હે. કપડાનું કલેક્શન જ એકદમ જોરદાર હે. બતાવો માંડો ભાઈ પેન્ટ હાલ્યો. એટલે મૂંઘા માં બતાવજો. એટલે અમે અહીં તો આમ સસ્તામાં ઠપકારી ના દેજો પછી અમે રિવ્યુ ખરાબ દે. હું જોજો તમારી દુકાને કોઈ આવીએ નહીં. આ કહી દઉં પહેલેથી. જેન્યુઅન રિવ્યુ હે 56 કસ્ટમર ને. હાય 56 કસ્ટમર ને. વાહ એ બધું છતું ના કરવાનું હોય આમાં ભાઈ. હું કઈ નહીં કહી આમાં ઓલું ટૂંટ એવું લગાડ. કમર માપી દે માં જોવી કેટલી છે મારે. હાચન નજર બહુ ખરાબ છે આની. કમર જોઈને કહી દઈએ કે કેટલાની કમર છે. આ બહુ હરામી માણસ યાર. હું આવો નતો લઈ. આ ભાઈ ઊંધું ટી શર્ટ પહેરી લીધું હે, જોઈ લ્યો તમે. ઉતારી વાહ એ મસ્ત લાગે. લઈ લે ખોટે કામ એટલે લઈ લઈએ ને. એ જોરદાર લાગે. લા એ તું તો મોડલ માં હાલી હો ભાઈ. ખરેખર મોડલ હો તું યાર ખરેખર. હવે આ ટી શર્ટ બહુ વેચા છે, તને જોઈને ઘણા બધા લઈ જા. પિંક ટી શર્ટ તું જ કેન્સલ કરો સાલા. આમ તો હાથે છોકરીઓનો કલર છે એટલે તને ગમે નહીં કા. વાંધો નહીં ભાઈ, કેહુરમાં ધ્યાન દઈએ. મને તો ટી શર્ટ દેખાડતો નથી. વાંધો નહીં ભાઈ, ખોટું લાગી ગયું મને ભાઈ. કેના માટે? એ આ તમારે ટ્રાય કરવી. હું તો જો કે ટૂંકી બાઈના પહેરતો જ નથી, પણ ટ્રાય કરવી. હા લાડોની જો કેહુરે પેલા પહેર્યું હતું ને એ ટી શર્ટ મેં પહેરી લીધું, જોઈ લ્યો તમે. જો કે હું સિંગલ બોડીનો છું ને એટલે ટૂંકી બાઈના કપડાં ભરે નહીં, પણ આ પેલી વખત ટ્રાય કરું. મસ્ત લાગે બધી. એ છોકરાઓનું બિસ્કિટ ના ખવાય. એ આગળ નીચે કૂતરાને દીધા ને કૂતરા નહીં ખાવા માંડ્યો તો એ આ વાત કહેવાની નથી. વગદો આનાથી વગદો માણસ મેં ક્યાં નહીં જોયો. મેં જે ટી શર્ટ પસંદ કરો ને લઈ લે. બોલો જોઈ લે. આ ટી શર્ટ મેં પસંદ કર્યું હતું.
પછી તો રડવા માંડ્યું મારા ભાઈ પગે પડવા માંડ્યો અરે ભાઈ મને દઈ દે મને દઈ દે તો હું તને ટી શર્ટ દઈ નહીં દઈ રડવા માંડ્યો તો કાયદેસર રોવા માંડ્યો તો ધ્રુસકે રોવા માંડ્યો મેં રહી જાય ને ભાઈ તું હું યાર બધી અલગ અલગ નાખજો એટલે હું બે ઠેલી જોઈ સમજો તું પ્રદીપ કેટલાની થઈ મને કેજે કેટલાની કેટલાની આ કેતા ખરી 3000 આથી વાંધો ને હાલો એક સ્ટોરી રાખી દઈ તો આપણે કપડા લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે જો કે મોડું થઈ ગયું છે મને ખબર રાત પડી ગઈ 7:30 થઈ ગયા પણ હંમેશા માટે હનુમાન દાદાનું મંદિર ખુલ્લું જોઈએ બરોબર અને કપડા તો લીધા આ ભાઈ પાસેથી આમ જોતા ભાઈ આ ભાઈએ પૂરા પૈસા લઈ લીધા ને પાણી ના પાયું તે હતું એમ નહીં તાર પાવું જોઈએ હવે એમ ના હાલે ભાઈ હવે તો મને દુઃખ લાગી ગયું બહુ જબરું ભાઈ બહુ જબરું દુઃખ લાગી ગયું ભાઈ હવે ને તાર અહીંયા ના આવું ભાઈ હું એમ ખાલી કહેવાનું હોય પછી આવી કેમ કે મને ડિસ્કાઉન્ટ આપે ને એટલે આવી થોડાક આગળ પહોંચ્યા ને તો એક ફેન ભૂટકી રહ્યા છે બરાબર તો એ મળવા આવવાના છે તો મેં કીધું જરીક વાર રાહ જોઈ લે પ્રદીપભાઈને કોલ કર્યો હતો કે સુમિતભાઈને મળવું મેં કીધું હાલો મળી લે એમાં હું મોજ કરો ને બરાબર તો રાહ જોઈશ અહીંયા આવે એટલે મળી અને પાછા નીકળી જશું આપણે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે અમે પાડિયાદ ગામે પહોંચ્યા હતા ગામડું છે ને સિટી કહેવાય ને ગામે કહેવાય સિટી કહેવાય ને ગામે કહેવાય એમ આ ભાઈબંધુ સ્પેશિયલ અમને મળવા માટે આવ્યા વાહ યાર થેન્ક યુ બ્રો તમે ફોન કર્યો કે ભાઈ સુમિતભાઈને મળવું છે મેં કીધું અરે આપણે મળવાનો જ છે હા યાર થેન્ક યુ હાલો આપણે બહુ ફોટા પાડી લઈએ શું કેવું તો સુમિતભાઈ ની જો ફોટા પડાવી રહ્યા છે બાપુની જગ્યા પાળિયાદમાં પહોંચી ગયા છે અને આપણને ફોન પકડાઈ દીધો છે કે ફોટા પાડો હા અરે ના 2-4 કિલો ફોટા પાડી લેવી ગાયે કા ભાઈ માફિયા લાગો હો બધાય ડમ્ફર ની દોડ ઉડે ભાઈ બધાને મળીને બહુ બધી મજા આવી ખરેખર તમને બધાને મળી બહુ મજા આવી અમારા ભાઈને લેવા નહોતો ને અમે એને ભાઈને પિકઅપ કરી લીધો બરોબર બેહાડ લીધો મેન કીધું તું ડેકીમાં બેસી જા પણ ના માઈનો અહીંયા હમણ માથે બેસી ગયો 5 કિલો રાહ જોરાવી ને 10 કિલો રે ને ટાઈટ ખવરાવી ને પછી આ ત્રણે આયા ટીકડી ના ભાઈ ના એમાં એવું હે કેહુર નો વાખે કારણ કે એ ગાડી આપતો તો સમજ્યા સાચી વાત છે સ્લો સ્પીડ માં છે સ્લો સ્પીડ ના સ્પીડ તો સારી હતી પણ બગાહા ખાતો તો જોલા આવતા હતા ઈ કહેવાય નહીં ને ઘરે કીજા લક્ષ્મણભાઈ કીજાતા નહીં ઘેર કેહુર ને કીજા આપણે પહોંચી ગયા છે કષ્ટભંજન હનુમાન મંદિર બરાબર હનુમાન દાદાની મૂર્તિ વાં દેખાય છે ત્યાં જવાનું છે આગળ બરાબર તો આ બધા હગે વગે થઈ જાય ને જા મળે ભાઈ શર્ટ મારો ઉતાર દેતા કયું નો પહેરી રાખ્યો આ શર્ટ માં છપરી લાગુ હો ને કોમેન્ટ છપરી ને મસ્ત લાગે મારો શર્ટ પહેરો ને આ ઉતાર આ હું એ જો ઉતાર નીકળ ચાલ આવું જ કરવું તમારે અમારે હે ને ટોયલેટ જવું પણ એ આમાં નહીં આમાં તારે નહીં આમાં લેડીઝ માં વયો જાજો વાં લેડીઝ છે જા વાં જવાનું છે તારે જા ભાઈ અહીંયા માણસ જો ગળદી બહુ એટલે બહુ બધી ગળદી છે અને આપણે જે પહોંચી ગયા છીએ આ મંદિર છે અંદર જવાનું હોય છે પણ કે બંધ છે મારા ખ્યાલથી ના જવાનું થશે એમ તો લોકો જઈને આવ્યા છે આપણે જવાનું છે અંદર દર્શન કરવા જો આ મંદિરની બહારનો કંઈક સીન છે અહીંયા લાઈવ દેખાડે તમને લાઈવ દર્શન હું તમને આમાં કરાવતો કદાચ અંદર ફોટોગ્રાફીની મનાઈ હોય ને તો ફાઇનલી છે ને આપણે દાદાના દર્શન થઈ ગયા છે બરોબર અને મેં દર્શન કરીને પછી ફોન લીધો હે એમ ના કહેતા કે પહેલાં ફોનમાં ફોટા લઈ લીધા જો તમે ખાલી અહીં લોકો છે ને ફોટા પાડે છે આ કંઈક દાદાનું સીન છે દેખાડી દઉં તમને અહીંથી બરાબર છે ને અને આ કંઈક ગળદી છે આવી બરાબર પણ મજા આવી ગઈ કમેન્ટમાં જય બજરંગબલી જય હનુમાન દાદા જય શ્રી રામ લખી નાખજો હો ને આ બને છે ને કદાચ ભગવાનનો હુકમ હશે ને આપણા દર્શન થઈ ગયા છે ને હવે મારે બુટું ગોતવી જશે બુટું ક્યાં ઉતારી હતી ને એ મને યાદ નથી ના વાં આગળ ઉતારી હતી કદાચ એ બાજુ થોડું છે બુટું તમે ક્યાં જાઓ ક્યાં જાઓ છો તમે ત્યાં તો જાય અરે વાહ બજરંગબલીની મોટી મૂર્તિ છે ને એ દેખાડવી છે પબ્લિકને એટલે એ બાજુ જાય કે અહીંથી જવાય જાય આ તો પાછળ છે એટલે જ કહું ખરેખર છે ને અમે વહેલા આવ્યા ને એનો ફાયદો થઈ ગયો જો અત્યારે છે ને મંદિર બંધ થઈ ગયું બરાબર અમે દર્શન કરી લીધા ડાયરેક્ટ બંધ થઈ ગયું બોલો વાહ હુકુમ હશે ને ભાઈ ગજબ આ બાજુ ફેન એટલે ક્રેઝી એકદમ આ ભાઈ છે ને કેટલા કિલોમીટર થાય 3 કિલોમીટર થાય પણ સ્ટોરી જોઈને ટૂંકમાં મળવા આવ્યા કિલોમીટર નો ઓલું ના કહેવાય પણ મળવા આવ્યા ને એની એક લાગણી કહેવાય વાહ થેન્ક યુ ભાઈ દિલથી આભાર યાર તમારો ભાઈ ગોતતા ગોતી લીધા હો તમે અમને એવું છે હાલો એ ભાઈબંધ ને મળી લે આ હારી આ ભાઈબંધ ગોતવા ગયો તો ને ભાઈબંધ એવું ઘણું હોય વાહ યાર થેન્ક યુ ભાઈ વાહ સારું કે આવો નવો પ્રેમ ને સપોર્ટ રાખતા રહેજો યાર હવે આપણે જવાનું છે હનુમાન દાદાની મોટી મૂર્તિ છે બરાબર કેટલા ફીટની હોય તો ખબર નહીં પણ ત્યાં જઈને બાજુમાં દેખાડું કે કેવું લોકેશન છે ને શું મજા આવે છે બરાબર ભાઈ
મજા આવી ગઈ આ મૂર્તિ જોઈને મોટા મોટી કિંગ ઓફ સાળંગપુર. હે ભાઈ લોગ અહીંયા છે ને ગળદી બહુ અને ફોટોગ્રાફી ઘણા બધા કરતા હોય. જો હાથ ઊંચા કરીને એવી બધી ફોટોગ્રાફી કરે, બહુ જોરદાર. વિડીયા કરતા તો આંખોથી જોઈ તો મજા આવે કે આ તો વિડીયો તમને બતાવી દઉં, સમજ્યા મિત્રો. આ 54 ફૂટની મૂર્તિ છે અને આરસ પહાણની બનેલી છે. આપણે એમ લાગે પિત્તળ છે, જો તમને એમ લાગે કે નહીં, એમ લાગે કે પિત્તળની છે, પણ ખરેખરમાં એ પથ્થરની બનેલી છે. જોરદાર. જો આ ચકલા છે ને ઘુમરા મારે છે. આ અહીંયા એમ થાય જોઈએ જ રાખી એવી જોરદાર બનાવી છે મૂર્તિઓ ખરેખર. વાહ દાદા વાહ. જોતા પોતાનો સબસ્ક્રાઈબર વધારવા માટે ગમે એના ફોન પકડીને અહીંયા એને સર્ચ કરી અને એને સબસ્ક્રાઈબ કરાવે ચેનલને અને એને ફોલો કરાવે. સાલા આ રીતના તું આગળ વધ્યો. મને તો એવું લાગે એ ફોલો કરી દીધું. જો ફોલો કર્યું, નજર સામે જોયું ને તમે. ભાઈ હા, હવે વિડીયો બંધ કરીને હું આ ભાઈને ફોલો કરાવી દઉં. એમ ના કરાય. અરે રુદ્રાક્ષ ભાઈ આવો ગ્રીન સ્ક્રીન ભેગી લઈને આવ્યા કે નહીં? એટલે આટલી વારમાં હજી તો મૈડા હઈ, આટલી વારમાં ભાઈને મજા આવવા માંડી. વિચાર કરો તમે, સુમિત ચાવડા કેવો માણસ છે. ફોટો પછી લે ભાઈ. અને ભાઈ તમે ઓલે હું ડબલ રોલ કરવાની ગ્રીન સ્ક્રીન ને લઈ આવ્યા કે નહીં? ઓહ ફોટો પાડો. હાલો રામે રામ, હાલો મળીને મજા આવી. સારું હાલો આવજો. હાલો આટલી વાર મળી લીધું. સોરી નહીં બાકી છે. હાલો પાછો આવી ગયો ભાઈ, બાકી હતું ને એટલે આપણે સારી રીતના મળવું હતું, બેહવું હતું ને એટલે વાતો કરવી છે, સમજ્યા. કાનૂના પડદા ફાડી નાખીને એવા ફોટા પડી ગયા છે ને આપણી પાસે આવી ગયા રુદ્રાસભાઈ ચૌહાણ. શર્ટની પીપોડી બંધ નહીં કરે. આ શર્ટની પીપોડી તમારી બંધ કરો. આ વળે મારા પરાણે આ શર્ટ પહેરવો પડ્યો, એમાં મને દીમાં લગભગ 50 વાર સંભળાયું છે. નહીં હોય શર્ટ ચોકડી છપરી શર્ટ, છપરી શર્ટ કહું તો આ મારે નવો પણ પહેરવો પડે છે. તો હવે ક્યાં જમવા જવાનું? આમ તો જાવી આવવાનું સ્પોન્સર હું જ છું. આ બધાને વચ્ચે છે ને એવો પ્રેન્ક કરી રહ્યા છે કે બધાને એકારે બોલવાનું છે. બેટા હું સાળંગપુર આવી ગયો, જોજે આગળ હો. BTS દેખાડું તમને, ચાલુ જ રાખું. જલ્દી કર, મારે આમાં સ્ટોરેજ નથી. હાલ અમારે બોલવાનું. બેટા હું સાળંગપુર આવી ગયો. બધા જોઈએ અહીંયા એવું છે. આ બધા કે અમારો કે ફોટો પાડજો. કોણ હોય ત્યારે આમ જાણે. જો કાખમાં છોકરું તેલ લીધું નહીં કે ફોટો પાડજો. એ બધાને ફોટા પાડી દેતો હતો. ઓલા બાઈ તો એમાં એમ કે કાખમાં છોકરું તેડાલ હતો ને કે કાકા હામું જો, કાકા હામું. હું કાકો હતો એટલે સમજ્યા તમે. તો સાઉન્ડ ઇફેક્ટ મૂકી એમાં દાંત કાઢી લેજે. આવી ગયો સાઉન્ડ ઇફેક્ટ, દાંત કાઢી લ્યો. હઈ લ્યો. જો તમે જો વ્લોગર ચાલુ થઈ ગયા ચારે બાજુ. વ્લોગર સાલાવ હરમ નથી આવતી. અને મિત્રો દાદાના દર્શન થઈ ગયા છે બરાબર. અને હવે આપણે જઈ રહ્યા છીએ આખી ડુંગળીનું શાક કર્યું. બોલાની પ્રોગ્રામ કર્યો યાર મસ્તીનો. કેની ખબર પ્રદીપભાઈ હમ લોગ ડ્રગ્સ લીએ એટીએમ કાર્ડ છે કે દઉં? એટીએમ કાર્ડ હોય તો દઉં, નકર ના હોય તો આમ કરે આમ ઊંઘવાનું હોય. આમ એટીએમ કાર્ડ થી આવડે ના આવડે કોઈ અનુભવ ન ને દઉં. આખરી પાકીટમાં કાર્ડ દઉં જારવો તમને. એટીએમ કાર્ડ થી આપણે ડ્રગ્સ ઊંઘવાનું હોય. તો મિત્રો અત્યારે છે ને અમે લોકો આવી ગયા છે. પ્રદીપભાઈ જ્યાં ટૂંકમાં પ્રોગ્રામ કર્યો હતો ને ત્યાં મતલબ કર્યો ત્યાં એટલે કે હોટલ છે એકાદી બરોબર. જ્યાં કેહોરીઓ બેઠો છે. પ્રદીપ નવું સ્ટાર્ટઅપ કર્યું. બરાબર સમજી ગયો. આ ભાઈ નવું સ્ટાર્ટઅપ કર્યું હોટલનું. અને એ એમ કહે કે એવું શાક બનાવે ને કે મજેદાર. આવું વિછિયામાં ક્યાંય નહીં હોય બરાબર. હું તમને છેલ્લે હોટલે કહી દઈ બરાબર. પ્રદીપનો ભાઈબંધ એ આપણો ભાઈબંધ સમજ્યા. જો અત્યારે હે ને શાક આવી ગયું છે. શાક કેવું છે ને જોવા દેવા મિરિક. આ છે ને આખી ડુંગળીનું શાક છે. વાહ હું પેલી વાર ખાઈ ભાઈ આખી ડુંગળીનું શાક. ભાઈ વિછિયામાં છે ને મોગલ કૃપા હોટલ છે બરોબર. અહીં બહુ જોરદાર જમવાનું આવે છે. તમે અવશ્ય જમવા આવજો સમજ્યા. તો હવે અમે લોકોએ જમી લીધું છે ને હવે આપણે જવાનું છે પદિયાના ઘરે રોકાવા માટે બરોબર. તો પદિયો અમને લઈ જાય છે, સોરી કેશુર અમને લઈ જાય છે. પદિયો તો રસ્તો ચિંતાડે કે આમ જવા દે. ચાલો